જ્યારે આપણું હૃદય તેની સામાન્ય પમ્પિંગ ક્ષમતાથી નીચે કામ કરવાનું શરૂ કરે છે, ખાસ કરીને 50%થી નીચે, ત્યારે આ સ્થિતિને હાર્ટ ફેલ્યોર અથવા તો લો ઇજેક્શન ફ્રેક્શન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં હૃદય શરીરને જરૂરી માત્રામાં લોહી અને ઓક્સિજન પહોંચાડવામાં અસમર્થ હોય છે, જેના કારણે ઘણા શારીરિક લક્ષણો દેખાવા લાગે છે. ઘણીવાર લોકો આ લક્ષણોને નાના સમજીને અવગણે છે, પરંતુ આ લક્ષણો ગંભીર હૃદય રોગની નિશાની હોઈ શકે છે. આ લક્ષણોને હળવાશથી ન લો. જો તમને સતત આ લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય તો તાત્કાલિક કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરો અને ECG, ઇકો અને ઇજેક્શન ફ્રેક્શન ટેસ્ટ જેવા જરૂરી પરીક્ષણો કરાવો. સમયસર સારવારથી હૃદયની કામગીરીમાં સુધારો થઈ શકે છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. હવે એ જાણી લઈએ કે હૃદયની ક્ષમતા ઘટે ત્યારે કયા લક્ષણો દેખાય છે. સૌથી સામાન્ય લક્ષણ શ્વાસ લેવામાં તકલીફ છે. ખાસ કરીને ચાલતી વખતે, સીડી ચડતી વખતે અથવા તો સૂતી વખતે. જ્યારે હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે ફેફસામાં પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના કારણે વ્યક્તિને સામાન્ય પ્રવૃત્તિઓ દરમિયાન પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બીજું લક્ષણ થાક અને નબળાઈ છે. શરીરના ભાગોને પૂરતી ઉર્જા અને ઓક્સિજન મળતો નથી, જેના કારણે વ્યક્તિ થોડું પણ કામ કરે તો પણ ઝડપથી થાકી જાય છે. ત્રીજું લક્ષણ છે પગ, ઘૂંટી અને પેટમાં સોજો આવવો. તે પણ એક સંકેત છે કે હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરી રહ્યું નથી. શરીરમાં વધારાનું પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના કારણે સોજો અને ભારેપણું આવે છે. સાંજે આ સોજો વધી પણ શકે છે. રાત્રે વારંવાર જાગવું, ખાસ કરીને શ્વાસ લેવાની તકલીફ કે પછી અસ્વસ્થતાને કારણે, એ પણ એક સંકેત હોઈ શકે છે. આ ઉપરાંત માનસિક મૂંઝવણ, ચક્કર અથવા તો એકાગ્રતાનો અભાવ જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. હૃદયનું સ્વાસ્થ્ય ફક્ત દવા પર જ નહીં, પણ તમારી આદતો ઉપર પણ આધાર રાખે છે. થોડી સાવધાની અને રોજિંદા જીવનમાં કેટલાક સારા ફેરફારો તમને હૃદય રોગના હુમલાથી દૂર રાખી શકે છે અને આયુષ્ય લાંબુ અને સારું બનાવી શકે છે. મહત્વપૂર્ણ ઉપાય એ છે કે નિયમિત કસરત કરો, સ્વસ્થ અને સંતુલિત આહાર લો, માનસિક તણાવ ઓછો કરો, ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો, નિયમિત આરોગ્ય તપાસ કરાવતા રહો.